હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મિલન મોટર્સ રાજકોટ. આજે આપણી પાસે છે ઇન્ડિયાઝ મોસ્ટ લવડ 7 સીટર અર્ટિગા એનિવર્સરી એડિશન VXI મોડલમાં 2014 નવેમ્બરનું છે. ઓનલી 46,000 કિલોમીટર્સ ડ્રીવન છે. સો આજે આપણે આનું કમ્પ્લીટ વોક અરાઉન્ડ અને ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોશી. એન્જિન વાઇઝ વાત કરીએ તો આમાં 4 સિલિન્ડરનું પેટ્રોલ એન્જિન આવશે 1373 સીસીનું, જે તમને મેક્સિમમ પાવર આપશે 93 bhpનો અને મેક્સિમમ ટોર્ક આવશે 130 ન્યૂટન મીટરનો વિથ મેન્યુઅલ ગેરબોક્સ આવશે. સો આ એક એનિવર્સરી એડિશન છે એટલે તમને સાઈડમાં સ્ટીકર્સ આવી જશે, પછી મેગવિલ્સ આવી જશે, આગળ ક્રોમ ગ્રીલ્સ આવશે, ઇન્ટિરિયરમાં થોડો ડિફરન્સ આવશે. સો અને બ્લેક કલરનું ઇન્ટિરિયર આવશે. નોર્મલી બેજ કલર આવે છે આમાં. સો એક આ એનિવર્સરી એડિશન છે એટલે થોડા ઘણા ફીચર્સ અલગ આવશે. સો ડાયમેન્શન વાઇઝ વાત કરીએ તો કારની વિથ આવશે 1695 mmની, કારની લેન્થ મળી જશે તમને 4265 mmની, કારની હાઇટ આવશે 1685 mmની, ગ્રાઉન્ડ ક્લિયરન્સ આવશે 185 mmનો અને વ્હીલ બેઝ મળી જશે 2740 mmની. હવે એક તમને કમ્પ્લીટ ફૂલ વોક અરાઉન્ડ આપી દઉં આ કારનો. આ એનો ફ્રન્ટ ફિએસ્કા છે, ફ્રન્ટ લુક છે. ફ્રન્ટમાં ક્રોમ ગ્રીલ્સ આવી જશે, નોર્મલી એ નથી આવતી આ 3 લેયર. પછી નીચે બ્લેક ક્લેડિંગ્સ આવી જશે. લેફ્ટ સાઈડ પર અહીંયા હેડલાઇટ યુનિટ આવી જશે, એની નીચે ફોગ લેમ્પ યુનિટ આવી જશે. અને ટર્ન ઇન્ડિકેટર્સ આવશે મિરર પર. આ એનો ડ્રાઈવર સાઈડનો લુક છે. મેગવિલ્સ પણ આવી જશે, કોઈ સ્ક્રેચ ડેન્ટ કે ડેમેજ નથી. આ સાઈડ પણ તમે જોઈ શકો છો. હવે બેક સાઈડથી તમને દેખાડી દઉં. ટેલ લેમ્પ યુનિટ આવી જશે રાઈટ સાઈડ પર, નીચે રિફ્લેક્ટર્સ આવી જશે. બેકમાં પણ સ્ટીકર્સ આવી જશે બ્લુ કલરના. ઉપર સ્પોઇલર આવી જશે, હાઈ માઉન્ટ સ્ટોપ લેમ્પ આવી જશે. બેકમાં તમને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ પણ મળી જશે. એ એક્સટર્નલી ફિટેડ છે, એનું ડિસ્પ્લે આગળ ડેશબોર્ડ પર આવી જશે. આ એનો બેક લુક છે. બેકથી પણ એકદમ ક્લાસી લુક છે. કો ડ્રાઈવર સાઈડનો ફ્યુલ ફિલર કેપ આવી જશે. સ્ટીકર્સ કન્ટિન્યુ રહેશે આ સાઈડ પણ. કોઈ સ્ક્રેચ ડેન્ટ ડેમેજ નથી કો ડ્રાઈવર સાઈડ. એકદમ વેલ મેન્ટેન્ડ કાર છે. ઓનલી 46,000 કિલોમીટર્સ ડ્રીવન છે. સો આ એક એનો કમ્પ્લીટ વોક અરાઉન્ડ છે. સો હવે તમને આ કારનો એન્જિન બે દેખાડી દઉં. સો આ એનો એન્જિન બે આવી જશે. ઓનલી 46,000 કિલોમીટર્સ ડ્રીવન છે પેટ્રોલમાં. એન્જિન કોઈ ઓપન થયેલું કે રિપેર થયેલું નથી, ઇન્ટેક્ટ છે, કંપની ફિટિંગમાં છે અને બધી સર્વિસ મારુતિમાં જ થયેલી છે. રાઈટ સાઈડ પર એનો બેટરી યુનિટ આવી જશે અને ફ્યુઝ બોક્સ આવી જશે. આ કુલન્ટનું સ્ટોરેજ છે. એકદમ નીટ એન્ડ ક્લીન છે એન્જિન બે પણ. હવે તમને આ કારની બૂટ સ્પેસ દેખાડી દઉં. કાર અનલોક પોઝિશનમાં હશે
તો બૂટ અહીંથી ઓપન થઈ જશે સેન્ટરમાં, લેચ આવી જશે, અહીંયાથી તમને બૂટ એક્સેસ થઈ શકશે. સો 7 સીટર હોય તો આ ટાઈપનું બૂટ મળી જશે. એક્ઝેક્ટલી બૂટ સ્પેસ તમને આવશે આમાં 135 લીટર્સની. અને જસ્ટ ઇન કેસ 5 સીટર જ હોય તો બૂટ તમારે એડજસ્ટ થઈ જશે આ રીતે અહીંથી અપ કરીને. સો 5 સીટરમાં આ રીતે બૂટ તમે થઈ જશે. આ એકદમ ફ્લેટ થઈ જશે અને અરાઉન્ડ 500 લીટર્સની બૂટ સ્પેસ મળી જશે, જે ઇઝીલી તમે એરપોર્ટના 5-6 બેગ્સ હોય તો પણ આવી જશે. અને અહીંયા એની ટૂલ કિટ આવી જશે, એ પણ મોસ્ટલી અનયુઝ છે. બેકમાં નીચે પણ સ્ટોરેજ આવી જશે, અહીંયા એ પણ તમે જોઈ શકો છો. સ્પેર વ્હીલ એક્સેસ કરવા માટે અહીંથી થઈ જશે, સ્પેર વ્હીલ નીચે આવશે અહીંયા. સો આ હતી એની બૂટ સ્પેસ. હવે તમને આ કારનું ઇન્ટિરિયર દેખાડી દઉં. પહેલાં આપણે ફ્રન્ટ સાઈડનું ઇન્ટિરિયર જોઈ લઈએ તો. સો આ ટાઈપનું ઇન્ટિરિયર આવી જશે ડોર પર. લિમિટેડ એડિશન હોવાથી આ પણ ચેન્જીસ આવશે તમને ટ્રીમમાં. આ ORVM એડજસ્ટ કરવા માટેની સ્વિચ આવી જશે. આ લોક અનલોકની સ્વિચ આવશે. આ પાવર વિન્ડોઝ લોક કરવા માટેની સ્વિચ આવી જશે. અને આ ઓલ ફોર પાવર વિન્ડોઝની સ્વિચ મળી જશે અહીંયા. અંદરથી જોઈએ તો આ ટાઈપનું સિટિંગ આવી જશે. એક્સ્ટ્રા લેધર સીટ કવર્સ ફિટેડ છે, એની પણ ફિટ એન્ડ ફિનિશ એકદમ પરફેક્ટ છે, તમે જોઈ શકો છો. સો અંદરથી આપણે જોઈએ તો આ ટાઈપનું ક્લસ્ટર મીટર આવી જશે. સેન્ટરમાં ઓડોમીટર આવશે. 45,992 કિલોમીટર્સ ડ્રીવન છે. લેફ્ટ સાઈડ કોર્નર પર હીટિંગનું ઇન્ડિકેશન્સ આવી જશે. એની બાજુમાં RPM મીટર આવશે. રાઈટ સાઈડ પર ડિજિટલ તો નહીં પણ એનાલોગ સ્પીડોમીટર આવશે. અને કોર્નરમાં રાઈટ સાઈડ પર પેટ્રોલનું ઇન્ડિકેશન્સ આવી જશે. આ ટાઈપનું ક્લસ્ટર મીટર મળી જશે. પછી સ્ટેરિંગ, આ ટાઈપનું સ્ટેરિંગ આવી જશે. મ્યુઝિક સિસ્ટમ બિલ્ટ ઇન આવશે, જેમાં તમને ઓક્સ કેબલ અને USB મળી જશે. તમને રિવર્સ પાર્કિંગ સેન્સર પણ મળી જશે, એ અહીંયા ફિટ કરેલું છે. બીપ 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 સાઉન્ડ આવશે કોઈ પાછળ આવે તો વસ્તુ કંઈ. ઇન્ટિરિયર આનું બ્લેક ટોનમાં છે, નોર્મલી બેજ ટોનમાં આવે છે, લિમિટેડ એડિશન છે એટલે. નીચે આ એસીના કંટ્રોલ્સ આવી જશે. અહીંયા ઓન ઓફ કરવાની સ્વિચ મળી જશે. બધા એસીના છે કંટ્રોલ્સ. અહીંયા USB અને ઓક્સ કેબલ અહીંયા આવી જશે. એની બાજુમાં 12 વોલ્ટ ચાર્જિંગ સોકેટ મળી જશે. સેન્ટરમાં ગેર નોબ આવી જશે. અહીંયા પણ સ્ટોરેજ મળી જશે. ઉપરમાં અહીંયા સનવાઇઝર આવી જશે વિથ ટિકિટ હોલ્ડર્સ. સેન્ટરમાં લાઇટિંગની સ્વિચ આવી જશે, IRVM. અહીંયા પણ સનવાઇઝરમાં વિથ મિરર આવશે. સો આ ટાઈપનું ફ્રન્ટમાં ઇન્ટિરિયર મળી જશે તમને. હવે તમને બેક સીટનું ઇન્ટિરિયર દેખાડી દઉં. સો આ ટાઈપનું ઇન્ટિરિયર આવી જશે બેક સીટ પર. અહીંયા ડોર પર પાવર વિન્ડોની સ્વિચ આવી જશે. ક્રોમ ફિનિશમાં ડોર હેન્ડલ આવી જશે. નીચે બોટલ હોલ્ડર આવશે અને સ્ટોરેજ આવી જશે મેગઝીન રાખવા માટે પણ. અહીંયા સીટ પર પણ આવી જશે સ્ટોરેજ. સેન્ટરમાં આર્મરેસ્ટ આવી જશે. ઉપર રિયર AC વેન્ટ આવી જશે. એનું પણ અલગથી અહીંથી એડજસ્ટ થઈ શકશે તમારે. બેક સીટનું તમને દેખાડી દઉં. પાછળ પણ કપ હોલ્ડર્સ આવી જશે બોથ સાઇડ્સ. અને સ્પેસ એમ્પલ છે, પાછળ પણ કાંઈ સ્પેસનો પ્રોબ્લેમ નહીં આવે. લાઇટ આવી જશે ઉપર બેક સાઈડ પર. સીટ બેલ્ટ પણ આવી જશે બોથ સાઇડ્સ પાછળ. હવે તમને
કો ડ્રાઈવર સાઈડ પાછળનું દેખાડી દઉં ઇન્ટિરિયર. સો સેમ એ જ રીતે બોટલ હોલ્ડર, મેગઝીન સ્ટોરેજ, ક્રોમ હેન્ડલ્સ, પાવર વિન્ડોની સ્વિચ અને ઇન્ટિરિયર આ ટાઈપનું આવી જશે. બેક સીટ પર જવા માટે અહીંથી તમે જઈ શકશો ઇઝીલી. બેક સીટથી તમને દેખાડી દઉં. સો આ પાછળની સીટમાં આપણે આવી ગયા છીએ. ઉપર એસી વેન્ટ્સ આવી જશે અને ઇઝીલી અહીંથી તમે એક્સેસ કરી શકશો. પાછું હેન્ડલ આમ કરશો એટલે સીટ એડજસ્ટ થઈ જશે. અહીંયાથી પણ થઈ શકે. હવે કો ડ્રાઈવર સાઈડ ફ્રન્ટ દેખાડી દઉં તમને. સો આ ફ્રન્ટ સાઈડથી અહીંયા પણ બોટલ હોલ્ડર, મેગઝીન સ્ટોરેજ, ગ્રેબ હેન્ડલ્સ, ક્રોમ ફિનિશ. આ એસી પેન્ટ આવી જશે. અહીંયા પણ સ્ટોરેજ આવી જશે, કપ હોલ્ડર, મ્યુઝિક સિસ્ટમ બિલ્ટ ઇન અને ફિટ એન્ડ ફિનિશ એકદમ પરફેક્ટ છે. સો આ હતું એનું ઇન્ટિરિયર. હવે કારની કીની વાત કરીએ તો આ ટાઈપની કી આવી જશે. સિમ્પલ લોક અને અનલોક બે જ સ્વિચીસ આવશે આમાં. અને અનલોક કરશો તો બૂટ પણ એની સાથે અનલોક થઈ જશે. તમને કારની બીજી બધી ડિટેલ્સ પણ આપી દઉં, પ્રાઇઝિંગ ને બધું. એ તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો અને તમને બધી ડિટેલ્સ મળી જશે. ફર્સ્ટ ઓનરમાં જ છે કાર અને ફૂલ ઇન્સ્યોરન્સ પણ રનિંગ છે. હવે આપણે એક શોર્ટ ડ્રાઈવ ઇમ્પ્રેશન્સ જોઈ લઈએ. આ કારની ટેસ્ટ ડ્રાઈવ કરીને જોઈ લઈએ. સો પહેલાં તમને સ્ટેરિંગનું ફીડબેક દેખાડી દઉં. સ્ટેરિંગ ચેક કરવા માટે તમારા ફ્લેટ સરફેસ, ફ્લેટ રોડ પર રાખવાની કાર અને ફૂલ તમે મૂવ કરશો એટલે તમને આઈડિયા આવી જશે. એકદમ સ્મૂથ છે, સ્ટેરિંગમાં કંઈ પ્રોબ્લેમ નથી. પાવર સ્ટેરિંગ પણ કામ કરે છે. હવે ક્લચ પણ તમને દેખાડી દઉં. ક્લચ પણ એકદમ સ્મૂથ છે, ઇઝી છે. ગેર શિફ્ટિંગ પણ, સો ક્લચમાં પણ કંઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે ડ્રાઈવ કરીને જોઈ લઈએ. વિડીયોમાં તમને અહીંયા ઓડોમીટર પર આ રીતે થોડું રિફ્લેક્શન આવતું હશે. ઓડોમીટર પણ ઓકે છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. સો હવે ડ્રાઇવિંગમાં પહેલાં આપણે સસ્પેન્શન જોઈ લઈએ. રફ રસ્તામાં અહીંયા સ્પીડ બ્રેકરમાં હાઈ સ્પીડમાં જોઈ લઈએ. ઓકે છે, સસ્પેન્શનમાં કંઈ પ્રોબ્લેમ નથી. ડ્રાઇવિંગ વાઇઝ એકદમ પરફેક્ટ છે કાર. ડ્રાઇવિંગમાં કંઈ ઇશ્યુ નથી. એક્સલરેટ કરીને આપણે ચેક કરી લઈએ. સો એક્સલરેશન તો ઓકે છે, પરફેક્ટ છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. હવે તમને બ્રેકિંગ દેખાડી દઉં. બ્રેકિંગ કેવું છે. ઓકે, સો ના પરફેક્ટ છે. બ્રેકિંગ પણ ઇન્સ્ટન્ટ છે, તરત સ્ટોપ થઈ જાય છે. સો ડ્રાઇવિંગ વાઇઝ તો કંઈ પ્રોબ્લેમ નથી. એકદમ પરફેક્ટ છે ડ્રાઇવિંગમાં કાર. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ હતી એક એની ડ્રાઇવ ઇમ્પ્રેશન્સ અર્ટિગા. સો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ. આ જ રીતે નવી નવી કાર્સના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અમે ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છીએ. આ અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, તમે અમને અહીંયા પણ ફોલો કરી શકો છો. અમે ફેસબુક પર અવેલેબલ છીએ, તમે અમને ત્યાં પણ અમારા પેજને લાઈક કરી શકો છો. આ અમારું ફેસબુક હેન્ડલ છે, એ પ્લીઝ તમે લાઈક કરી દેજો. Thanks a ton for watching guys. Please like, share and subscribe our YouTube channel. Come hang out with me on Facebook and Instagram to get regular updates on all cars.